મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં આવ્યા છીએ કે જ્યાં એક માજી અને દાદા માજી અને એમનો એક દીકરો રહે છે. દીકરાને કાંઈ સંભળાતું નથી. દાદા છે એમની પણ ઉંમર થઈ ગઈ છે, માજીની પણ ઉંમર થઈ ગઈ છે, કાંઈ કામ ધંધો કરી નથી શકતા અને માજીને અત્યારે એમ કહેવાય ને કે સરકારી કોઈ પણ સહાય પણ મળતી નથી. અને માજી, આ મકાનમાં તમે કેટલા સમયથી રહો? આમાં અમારે 30 વર્ષ થયા. એમ? પણ આ બધું તો આમ પડે એવું થઈ ગયું અને અંદર તો પેલાનું તો શું કરવું મળે, તમે કયો એમ કરી ભાઈ. અંદર બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અને ધાબોય નથી એટલે ધાબોય નથી થતા. આમાં વળી આ લાદી છે ને એટલે એમાં પછી બધું ભંગાર ને એવું બળતણ ને બધું. બરોબર. પાણી ને એવું પડે છે આ મકાનમાં? ક્યારેક પડે, ક્યારેક પડે પાણી. અત્યારે પરિવારમાં કેટલા લોકો છો? અમે 3 છીએ. ભાઈ છે, ઓલો ભાઈ છે ઈ ને 2 અમે. એક દાદા, એક તમે અને એક તમારા દીકરા. હા, 3. ઈ દીકરાને શું તકલીફ છે એમાં? એને બીમાર બહુ પડ્યો તો, ધનુર થઈ ગયો તો. ધનુર થઈ ગયો એમાં લઈને દવા બહુ લીધી. ભાવનગરની દવા કરી, બધી ભાવનગરની દવા કરી સરકારીમાંથી. પછી એને ટીકડીની એલર્જી લાગી, પછી કાનમાં સાંભળતો બંધ થઈ ગયો, તો નથી સાંભળતો. એટલે 2 કાને સંભળાતું નથી? એકમાં સંભળાતું, એક કાનમાં તો નથી સંભળાતું. હાવ એ કઈ કામ કરીએ કે નહીં? એ તો કઈ નથી કરતો, ઘરે જ છે ઈ. તો અત્યારે પરિવારનું ભરણ પોષણ કોણ કરે બધું? ભરણ પોષણ ઈ આ ભાઈ છે ને, ઈ એવડા એવડા નાના નાના છોકરા આવે છે, કાકાજલ બેન, તે ઈ 9-10 આવે છે, તેને ભણાવે, તે 50-50 રૂપિયા આપે. ઈ ભાઈ ભણાવે? હા, ઈ ભાઈ ભણાવે. એટલે બે મહિનાના કેટલા? 50 રૂપિયા? 50 રૂપિયા મહિના. નાના નાના બાળકોનું ટ્યુશન કરાવે અને એ બાળકોના 50-50 રૂપિયા મળે. અને 2 કાને સાંભળી નથી શકતા તોય ભણાવે? તો ઈ ઈ બધું કે લકી છોકરા કે અમને સાહેબ આ નહીં, આમ કરાવો ને, અમને દાખલા શીખવાડો ને, અમને હો એકડા કોકે 50 એકડા, એમ તો એને બધું આવડે પાછું. તો અત્યારે ઈ ભાઈ ઉપર જ ઘર હાલે છે કે? બટા તો બીજો કોનો શું અત્યારે બીજું કોઈ કામ કરવા જાય છે ઘરમાંથી? ના ના બટા, ના. તમે શું કામ કરતા? હું કાઈ નહીં, ઘરે હું કોઈ દી કામ નથી કર્યું. પેલા કાઈ નથી કર્યું ભાઈ. મારા દાદા શું કામ કરતા? એ પેલા વાણમાં જતા મજૂરી કરવા બટા. અમારા ઘરના ની ઓપા તો ત્યાં હોય તારે. બરોબર છે. તો અત્યારે માટે ઘરમાં તકલીફ શું પડે છે? તકલીફ તો લાવવા મૂકવાનું, ખાવાનું પીવાનું, બધું. ખાવા પીવાની તકલીફ પડે? બીજું કોઈ મદદ કરે તમને? મદદ તો કોક દે, કોઈ બકાલું, કોઈ ઘઉં સોગા, કોક ઘટે તો છોકરાઓ દે ક્યારેક. બરોબર. હવે અત્યારે તમારે કોઈ પણ સરકારી સહાય મળે છે? નહીં બટા, નહીં. ઓ રામ, કોઈ વસ્તુ નહીં. વૃદ્ધ સહાયના તમારી ઉંમર કેટલી થઈ છે અંદાજે? 60 ઉપર છે મારે 60 ઉપર. તમારે કે દાદાને કોઈ પણ કાંઈ સહાય નથી આવતી? નહીં બટા, નહીં, કાંઈ નથી આવતું. ફોર્મ ભરેલા છે આપણે? નહીં બટા, નહીં, ફોર્મ નથી ભર્યા ભાઈ. ખોટું હું લે બોલી તારું દી કોઈ આકર્ષ તો કરી. મારા પેલો દાખલો છે. કાંઈ ફોર્મ નથી ભર્યા ને કાંઈ. બરોબર. ક્યારે એવું થાય માડી કે ખાવા પીવાનું ખોટું? કોઈ દી એવું તો મારા રામે કોઈ દી એમને હુવા જગાડ્યા છે પણ હુવા નથી દેતા. ભૂખા જગાડે ખરા પણ ભૂખા હોવા નથી દેતા. એ તો મારા રામની દયા છે તડકામાં. તો અત્યારે બીજું માટે ઘરમાં ખાવા પીવા સિવાય કઈ તકલીફ છે ખરી? ખાલી ખાવા પીવાની તકલીફ પડે ને? અને જો તમારે પેન્શન આવતું થઈ જાય તો કઈ તકલીફ પડે ખરી? નહીં, કાંઈ ન પડે. ના. આ ભાઈ છે એક છોકરો તો અમારા ને બીજું કાંઈ નથી. બરોબર, કાંઈ વાંધો નહીં. તમારા છે ને આધાર કાર્ડ ના, તમારા દાદાના આધાર કાર્ડ અમને ફોટા આપજો. આપણાથી થશે એટલે આપણે મહેનત કરશું તો તમારું પેન્શન શરૂ થઈ જાય. બસ તોય ઘણું અમારતા ભાઈ. બરોબર, તોય ઘણું. નગર અમે કોઈ દી અમાર પેલો દાખલો જ બતાવો. કોઈ દી અમે કાંઈ કોઈ દી કષ્ટ તો કરી કે જગાડ્યા છે પણ કોઈ દી અમને હોર આવ્યા નથી. મારા રામને તડકાવા. તમારા માટે એક જ દીકરો હતો કે ભાઈ? એક જ દીકરો છે કે બીજા દીકરા છે? એ લોકો મદદ કરે? ભાવનગર. ના, ભાવનગર રહે છે. ભાવનગર રહે તો એટલે મદદ કરે આ ઘરમાં કે આટો આવે તારે એમ કે મારી કાંઈ છે હાલ્યો પૈસા વાપરજો તો વળી આપે થોડા ઘણા 200-300 આપે. એ શું કરે એને પરજા નાની પેટ પડી. કોઈને હેરાન નહીં કરવાના, કોઈને દુઃખી નહીં કરવાના.
આપણે આપણું ગાડું હાલતું હોય ત્યાંથી હાલવાનું. પણ મને આ ગોપાલભાઈએ કીધું ને તો મેં કીધું ચોક કે કીટ મળે માડી, મેં તો મળે તો વળી કરજો ને. અમે બે કામમાં નથી જતા ને મારે હૃદયની બીમારી છે, મારે સરકારી દવા હૃદયમાં શું થયું હતું તમારમાં? એટલે મારે હૃદય માં તો વાંધો છે. હા, મારી ટીકડી ચાલુ જ છે, મારી દવા અત્યારે એટલે ઓપરેશન કરાયું હતું કે? નથી કરાયું, ઓપરેશન નથી કરાયું હો ભાઈ, ઓપરેશન નથી કરાયું. બરોબર, ઓપરેશન નથી કરાયું. ને તમારા દાદા હવે હાવ એ નથી આમ માઈને હાલી કે હાલી નથી શકતા, એ નથી હાલી શકતા. તો એ કામે હવે એને કામે થોડા મોકલે, કઈ થયું હોય તો કે ભાઈ સાદી જિંદગી કામે મોકલ્યા ને જો ને એનું કુટુંબ ને એમ થાય કે ભાઈ કામે મોકલ્યા ને આમ આમ થયું એમ થાય કોક કે ને. એટલે એને કોઈ કઈ વાંધો નહીં, અમે કીટ લાવ્યો ને તમારા હાટુ લેતા આવી માડી તરફથી તમારા માટે આ બધું એક 2-3 મહિનાનું કરિયાણું તમને આપ્યું છે. હા ભલે ભલે બેટા, ભગવાનને પ્રાર્થના કરજો કે એમની પરમાત્માને શાંતિ મળે, શાંતિ મળે. હો બેટા, હો બેટા, અને એના પરિવારનું સારું થાય, હો એના પરિવારનું સારું થાય ને એને ભગવાન એનું સારું કરશે. બસ ભગવાનને પ્રાર્થના કરજો કે એને તમારા સુધી આ મદદ પગાડી છે તો એનું એના પરિવારનું સારું થાય, એના પરિવારનું સારું થાય. બસ ભગવાન સારું કરશે. બાકી આ બધું તમને મળ્યું, તમે રાજી છો ને? હા 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 ભાઈ, હા એમ. હા, કેટલો સમય હાલશે તમારા? મારે તો 2 મહિના વ્યા જાય. 2 મહિના વ્યા જશે ને. આમાં છે ને બધું કઠોળ છે, હા, આમાં ઘઉં છે, આમાં બાજરો છે, આ 2 ચોખા છે, અને તમારે હાટુ 2 તેલના કેન. આ જે તેલના કેન છે ને એ જો આ દાદા છે ને, તમને ફોટોમાં દાદા દેખાય, એ દાદાએ મોકલાવ્યા તમારે હાટુ 2 તેલના કેન. હા 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 ભાઈ, ભલે. એ તેલ બનાવે ને એ કંપનીના માલિક છે, એને તમારી હાટુ 2 કેન મોકલાવ્યા. હા સારું ભાઈ, રાજી છો ને? હા રાજી તો હોય ને, વાંધો નહીં, રાજી તો હોય ને. હું લેવા કઈ કોઈને થોડું કઈ કહેવાય બેટા. ઓવરના તાવ ને તમારું ભગવાન સારું કરશે. એમ? હા, તો વાંધો નહીં, તમારું ભગવાન સારું કરશે ને ઓવરના તાવ ને જેને દીધો હોય છે એનોય ભગવાન સારું કરશે. બસ 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 એવા ને આશીર્વાદ રાખો એટલે અમારું છે ને સેવાનું કામ હાલતું રહે. હા, તો હાલતું રહે, હાલતું જ રહે ને ભાઈ, હાલતું રહે. નીતિ તમારી હાચી છે બેટા, નીતિ હાચી. બસ તમે કીધું એટલે અમારું આવી ગયું માડી. તો તમારું દીધેલું દાન આપણે યોગ્ય પરિવાર સુધી પહોંચાડી દીધું છે, અને અલગ ઘણી આશ્રમ રામા મંડળમાં જે કે પણ દાન આવે, જે કે પણ ફાળો આવે, એ આવી રીતે સેવાના કાર્યો માટે વપરાય છે. માં અમે છે ને રામાપીરનું આખ્યાન રમવા જઈએ, એમાં જે પૈસા આવે ને એનાથી અમે આવી રીતે સેવાના કાર્યો કરીએ. હારું હારું બાપા, હારું 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 હારું. બસ તો ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે અમારું કામ છે ને અટકે નહીં, કામ હાલતું રહે. હા, તો પણ બાપા અમે આશીર્વાદ દઈએ. બસ તમને પગે ન લાગવાનું હોય માડી, લાગવાનું તો હોય ને મારી દીકરા, આશીર્વાદ દેવાના હોય, પગે ન લાગવાનું હોય. ઓવરના થાવ. હા, આ ભાઈનું તે તમને અહીંયા જેને હિંદવા અમને હિંદવા આવ્યા એ ભાઈનું સારું થાય. એનું આનો હા, એનું સારું થાય. રેડી? એમાં દીકરો છે ભાઈ તે, એટલે મારો જેઠનો દીકરો છે એટલે એને દાજે બહુ. તો મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં એવા છે માજી અને દાદા રહે છે. એમનો દીકરો છે પણ દીકરાને 2 કાને સંભળાતું નથી, અને માજીના ઘરની હાલત તમે જો વિડીયોમાં દેખાય છે એ રીતે એમનું આખું ઘર છે. માજીને વૃદ્ધ સહાયના કઈ પણ પૈસા પણ નથી આવતા, અને એમના માટે આજે આપણે કરિયાણાની કીટ લઈને પગ્યા છીએ. બાકી આજે આપણે ચેલેન્જ શરૂ કર્યું હતું કે 30 દિવસમાં આપણે 30 પરિવાર સુધી પહોંચશું ને કરિયાણું આપશું. આજે 16મો દિવસ છે. સેવાનું કાર્ય ગમતું હોય તો સાથે ને સહકાર આપજો. બાકી તમારા મિત્રો સુધી વાત પહોંચાડજો કે કોઈ રામા મંડળ છે કે જે સેવાના કાર્યો કરે છે. જય લગ્નણી.